ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ઘણા દિવસે આપણે પાછા મળ્યા, કારણ કે સાતમ આઠમની રજા, 15મી ઓગસ્ટની રજા, આ બધું હતું, એટલે આપણે ઘણો સમય પછી મળ્યા. જ્ઞાનમંજરી મોડલ સ્કૂલમાં તમારું સ્વાગત છે. આજે આપણે અભ્યાસ કરીશું આંકડાશાસ્ત્ર વિષય. ચેપ્ટર આપણું પહેલું ચાલુ છે, માહિતીનું એકત્રીકરણ, ધોરણ 11 કોમર્સ, તારીખ 19/8/2020. બરાબર. તો આપણે ગત લેક્ચરમાં પ્રશ્નાવલીની રીતનો આપણે અભ્યાસ કરતા હતા. કુલ ટોપિક આપણે કેટલા ભણ્યા? પહેલા ચેપ્ટરમાં થિયરીની વાત છે, આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ, ત્યાર પછી સમષ્ટિ નિદર્શ, પછી આપણે વાત કરી સંખ્યાત્મક માહિતી, ગુણાત્મક માહિતી, ત્યાર પછી પ્રાથમિક માહિતી, ગૌણ માહિતી, એનો તફાવત, પ્રાથમિક માહિતી મેળવવાની રીતો, પ્રત્યક્ષ તપાસ, પરોક્ષ તપાસ, પ્રશ્નાવલી. પછી પ્રશ્નાવલીની જે રીત છે એની અંદર પાછું આપણે પ્રકાર જોયા, ટપાલ દ્વારા પ્રશ્નાવલી અને આગણક દ્વારા પ્રશ્નાવલી, એવી વાત આપણે કરી. ફાયદા મર્યાદા પણ એના જોયા. ત્યાર પછી આ બધી રીતોનો અભ્યાસ કર્યા પછી હવે છેલ્લા 2 ટોપિક ચોપડીમાં હજી આપણે લેવાના છે આજે, જે ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો અને ગૌણ માહિતીના ઉપયોગની સાવચેતીઓ, આ 2 મુદ્દાનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. અને પછી આપણી પાસે સમય રહે તો આપણે નવું ચેપ્ટર પણ ચાલુ કરીશું. બરાબર. આજનો ટોપિક છે ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો ઓબ્લિક ઉદ્ભવ સ્થાનો. ઓબ્લિક એટલે ઊભો લીટો કરવાનો. પ્રાપ્તિ સ્થાનોય કહેવાય ને ઉદ્ભવ સ્થાનોય કહેવાય. એક એ મુદ્દો. અને બીજું છે ગૌણ માહિતી ના ઉપયોગમાં રાખવાની સાવચેતીઓ. ગૌણ માહિતીનો ઉપયોગ કરો તો કઈ કઈ સાવચેતી રાખવી પડે, એક એની વાત છે. અને ગૌણ માહિતી ના પ્રાપ્તિ સ્થાનોની વાત છે, એનો આપણે અભ્યાસ કરીશું. તો પાઠ્યપુસ્તકની અંદર તમારે આ ટોપિક ઉપર આવી જાઓ, ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો અને ગૌણ માહિતીના ઉપયોગની સાવચેતીઓ, એ મુદ્દાની વાત આપણે કરવાની છે. ઓકે. તો જુઓ, ગૌણ માહિતીના ઉદ્ભવ સ્થાનોના પહેલાં આપણે મુદ્દા લખી લઈએ, પછી હું તમને સમજાવું દરેક મુદ્દા. પહેલાં તો ગૌણ માહિતી એટલે શું એ આપણને ખબર છે કે ગૌણ માહિતી એટલે પ્રાથમિક માહિતી જે મેળવી છે એનો પુનઃ ઉપયોગ થાય, એને કેવી માહિતી કહેવાય? ગૌણ માહિતી. પ્રાથમિક માહિતીનો પુનઃ ઉપયોગ કરવાનો છે એ ગૌણ માહિતી છે. બરાબર. તો હવે આ ગૌણ માહિતી છે એ બીજાએ તો મેળવેલી છે, આપણે મેળવી નથી, કારણ કે આપણે તો શું કર્યો, સીધો એનો ઉપયોગ કરવાનો છે. તો હવે બીજાએ મેળવી છે માહિતી, એ સાચી છે કે ખોટી એ આપણે જોવાનું છે. એટલે ક્યાંથી આપણને માહિતી મળે છે એ મુદ્દાની વાત કરવી છે. પહેલાં એના ટોપિક લખી લ્યો, 7-8 જે કાંઈ હોય, પછી આપણે એને સમજીએ. તો હેડિંગ આપો, ગૌણ માહિતીના ઉદ્ભવ સ્થાનો કે પ્રાપ્તિ સ્થાનો. ગૌણ માહિતીના ઉદ્ભવ સ્થાનો કે પ્રાપ્તિ સ્થાનો. ઓકે. એમાં લખો નંબર 1, સરકારી પ્રકાશનો. સરકારી પ્રકાશનો. બીજું, અર્ધ સરકારી પ્રકાશનો.
અર્ધ સરકારી પ્રકાશનો. ત્રીજું, આંતરરાષ્ટ્રીય સંસ્થાના પ્રકાશનો. આંતરરાષ્ટ્રીય સંસ્થાના પ્રકાશનો. ત્યાર પછી સંશોધક સંસ્થાના પ્રકાશનો. સંશોધક સંસ્થાના પ્રકાશનો. ત્યાર પછી નંબર 5, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ. ત્યાર પછી વ્યાપારી અને વ્યવસાયિક સંસ્થાના પ્રકાશનો. વ્યાપારિક અને વ્યવસાયિક સંસ્થાના પ્રકાશનો. અને 7, સામયિકો અને વર્તમાનપત્રો. ઓકે, કેટલા મુદ્દા થયા? 7 થયા. હવે આપણે આને સમજીએ. પુસ્તકની અંદર ધ્યાન આપજો. આ 7 મુદ્દામાં શું શું છે એની વાત. તો સરકારી પ્રકાશનો કે જે કોણ પાડે છે બહાર? સરકાર. આપણો હેડિંગ શું છે યાદ રાખજો? ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો. બીજાએ મેળવેલી માહિતી એટલે કે પ્રાથમિક માહિતી એની માટે છે, એનો આપણે પુનઃ ઉપયોગ કરીએ છીએ, એ ગૌણ માહિતી છે. આ ગૌણ માહિતી ક્યાંથી મળે છે એના આ પ્રાપ્તિ સ્થાનોની વાત છે. એમાં સરકારી પ્રકાશનો પહેલું. તો સરકાર કયા કયા પ્રકાશન બહાર પાડશે? તો એમાં ચોપડી અંદર પણ છે, જો સરકારની સંસ્થાઓની વાત છે કે ભાઈ સરકાર દ્વારા કૃષિ વિષયક આંકડા, વસ્તી ગણતરીના અહેવાલો, આયાત નિકાસના આંકડા, જન્મ મરણના આંકડા, જથ્થાબંધ ભાવના સૂચકાંક, આ બધી માહિતી કોણ બહાર પાડે છે? સરકાર. જે કોઈ પ્રાઇવેટ સંસ્થા બહાર પાડતી નથી. તો આ જે સરકાર માહિતી બહાર પાડે એટલે એની માટે એ પ્રાથમિક માહિતી, પછી એનો આપણે ઉપયોગ કરીએ એટલે આપણી માટે ગૌણ થઈ જાય. બરાબર? તો એની સંસ્થા પ્રકાશનો કયા કયા નામ છે? તો કે કેન્દ્રીય આંકડાશાસ્ત્ર સંગઠન, એને કહેવાય CSO, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન. પછી રાષ્ટ્રીય નિદર્શ તપાસ સંગઠન, બરાબર, NSSO. પછી ICAR. આ બધા જે નામ છે એ સરકાર દ્વારા પ્રકાશનો બહાર પાડવામાં આવતા હોય છે. પછી બીજો મુદ્દો શું હતો? અર્ધ સરકારી. અર્ધ સરકારી એટલે કેવું? એમાં અડધું સરકારનું સંચાલન હોય અને અડધું ખાનગી સંસ્થાનું સંચાલન હોય. અર્ધ સરકાર અને ખાનગી બંને. એમાં જીવન વીમા નિગમ આવે એટલે કે LIC. પછી રાજ્ય વિદ્યુત બોર્ડ આવે, આપણે જેને પહેલાં GEB કહેતા, હજી GEB બોલીએ છીએ, પણ કહેવાય શું? PGVCL. હવે એ થઈ ગયું. પણ રાજ્ય વિદ્યુત બોર્ડ, શહેર સુધરાય એટલે બધી કોર્પોરેશન, મ્યુનિસિપલ કોર્પોરેશન, મહાનગરપાલિકા, એ બધું અર્ધ સરકારી સંસ્થાઓ દ્વારા જે કાંઈ આપણને માહિતી મળે એ અર્ધ સરકારી કહેવાય. પછી આંતરરાષ્ટ્રીય સંસ્થાના પ્રકાશનો. તો આંતરરાષ્ટ્રીય એટલે આખી દુનિયા લેવલે, વિશ્વ લેવલે. એમાં આવે સંયુક્ત રાષ્ટ્ર સંઘ, યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન. પછી આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ, IMF, આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHO વગેરે સંસ્થાઓ માહિતી આપે એ આંતરરાષ્ટ્રીય કહેવાય. ત્યાર પછી સંશોધક. ચોથો મુદ્દો શું છે? સંશોધક સંસ્થાના પ્રકાશન. હવે સંશોધક સંસ્થા કોને કહેવાય? તો કે જે સંશોધનનું કાર્ય કરતી હોય,
કંઈક રિસર્ચ કરતી હોય, નવું કંઈક મેળવીને આપતી હોય, તો એમાં આવશે અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન, સંશોધન કરે છે, એનું ટૂંકું નામ છે અટીરા. જો ATIRA, એટલે કે અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન, ATIRA અટીરા. PRL છે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, પછી મેનેજમેન્ટ એસોસિએશનની સંસ્થા હોય, બરાબર. તો આવી જે સંસ્થાઓ રિસર્ચ કરતી હોય એ સંશોધક સંસ્થાના એ પ્રકાશન ગણાય. પછી આવે છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા. એટલે કઈ સંસ્થા કહેવાય? તમે ભણ્યા છો આવું સામાજિક વિજ્ઞાનમાં. આપણી આજુબાજુ આવતી સંસ્થાઓ, એટલે કે નગરપાલિકા, તાલુકા પંચાયત, ગામડામાં શું હોય? ગ્રામ પંચાયત, નગર પંચાયત, જિલ્લા પંચાયત. આ જે બધી છે એ કેવી સંસ્થા કહેવાય? સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ. એની અંદર વિવિધ યુનિવર્સિટીના પ્રકાશન આવે, નગરપાલિકા, જિલ્લા પંચાયતના અહેવાલો, આ બધી જ જગ્યાએથી આપણને માહિતી પ્રાપ્ત થાય. પછી છે વ્યાપારી અને વ્યવસાયી મંડળના પ્રકાશનો. વ્યાપારી અને વ્યવસાયી મંડળ એટલે વિવિધ વેપારી મંડળો પ્રકાશન બહાર પાડે. ભાવનગરમાં આપણે ચેમ્બર ઓફ કોમર્સ, બરાબર, આવું નામ તમે સાંભળ્યું હશે. વેપારીનું એસોસિએશન, વેપારી મંડળો, મજૂર મંડળો, વિવિધ ઉદ્યોગોના મંડળો, આ બધું જ જે છે એ સંસ્થાઓ વિવિધ પ્રકાશનો બહાર પાડે. ત્યાર પછી સામયિકો અને વર્તમાનપત્રો. સામયિક અને વર્તમાનપત્ર બેમાં શું ફેર છે? સામયિક એટલે ચોપડી, જે દર મહિને, દર 15 દિવસે કોઈના ઘરે આવતું હોય. ધાર્મિક કોઈ સંસ્થાનું પરમાર્થ છે, ચિત્રલેખા છે, સફારી છે, ઇન્ડિયા ટુડે છે, આવી બધી સામયિકો ઘણાના ઘરે આવતી હોય, બરાબર. ચોપડી દર મહિને એકવાર કે મહિનામાં 2 વખત આવે, એ સામયિક કહેવાય. અને વર્તમાનપત્ર એટલે છાપા, રોજબરોજ આપણા ઘરે આવે છે. સૌરાષ્ટ્ર સમાચાર, સંદેશ, ગુજરાત સમાચાર, એ તો એમાંથી પણ આપણને શું મળે? તો કે નિયમિત માહિતી મળતી રહે છે, બરાબર. જો એમાં લખેલું છે અલગ અલગ સામયિકો, વર્તમાનપત્રો વગેરે માહિતી ગણાય. વ્યાપારના ઈસ્ટર્ન ઇકોનોમિસ્ટ, કોમર્સ, ઇકોનોમિક ટાઈમ્સ, બિઝનેસ ઇન્ડિયા વગેરેમાંથી વેપાર અને અર્થ વિષયક માહિતી નિયમિત રૂપે મળે, બરાબર. વેપાર ધંધાની માહિતી આપણે મેળવવા માટેના સ્પેશિયલ છાપા છે આ. ઇકોનોમિક ટાઈમ્સ, બિઝનેસ ઇન્ડિયા, એ બધા, ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, આ બધા છાપા છે સ્પેશિયલ વેપાર ઉદ્યોગ માટેના છાપા છે. સૌરાષ્ટ્ર સમાચાર ને ગુજરાત સમાચાર, એ બધા છાપાની અંદર પણ એક પેજ આવે છે દરરોજ, બિઝનેસ, વ્યાપારને લગતું, શેર બજારના ભાવતાલ ને, સોના ચાંદીના ભાવતાલ ને, બધી વસ્તુના ભાવતાલ ને, કેટલું શું વધઘટ થઈ, શેર બજારમાં કેટલી વધઘટ થઈ, આ બધું છાપામાં રોજ એક પેજ આવે. સ્પોર્ટ્સનું એક પેજ હોય, બિઝનેસનું એક પેજ હોય, એમ. તો આ બધી જગ્યાએ આપણને શું મળે છે? માહિતી. તો આ ગૌણ માહિતીના શું જોઈએ આપણે? પ્રાપ્તિ સ્થાનો, બરાબર. હવે આપણે આગળનો ટોપિક ઉપર જઈએ તો ગૌણ માહિતીના ઉપયોગમાં લેવાની સાવચેતીઓ. ગૌણ માહિતીમાં કઈ કઈ સાવચેતી નો ઉપયોગ, કઈ કઈ સાવચેતી રાખવાની છે એની વાત હવે આવે છે. શબ્દ વાપર્યો છે સાવચેતી, ધ્યાનમાં રાખવાની બાબત. કારણ કે ગૌણ માહિતી છે એટલે સાવચેતી રાખવી જ પડે, નહીતર શું થાય? ભૂલ ભરેલી માહિતી આવી જાય, બરાબર. તો છેલ્લો મુદ્દો છે આ ચેપ્ટરનો, કઈ સાવચેતી રાખવી જોઈએ એના મુદ્દા આપણે લખીએ. પુસ્તકની અંદર તમને મુદ્દા ન પણ આપ્યા હોય, પણ હું તમને મુદ્દાથી લખાવી દઉં. ઓકે, હેડિંગ આપી દો, ગૌણ માહિતીના ઉપયોગમાં રાખવાની સાવચેતીઓ. પણ બરાબર, ચાલો. એમાં મુદ્દાથી લખીએ છીએ આપણે. લખો મુદ્દો પહેલો,
વિશ્વસનીયતા, વિશ્વસનીયતા. બીજું હેતુ કાર્યક્ષેત્ર, હેતુ કાર્યક્ષેત્ર. ત્રીજું માહિતી મેળવવાની પદ્ધતિ, માહિતી મેળવવાની પદ્ધતિ. પછીનું માહિતી પ્રાપ્તિનો સમય, માહિતી પ્રાપ્તિનો સમય. પછી માહિતીની સમજ, માહિતીની સમજ. પછી મર્યાદાઓ કે દોષ, મર્યાદાઓ કે દોષ. અને છેલ્લું એક લખો વિકલ્પ, વિકલ્પ. બરાબર, ઓકે. ચાલો હવે આપણે આને સમજીએ. તો ગૌણ માહિતીના ઉપયોગમાં સાવચેતી કઈ કઈ રાખવાની છે? તો એમાં એમ કીધું કે ભાઈ વિશ્વસનીયતા, પહેલો મુદ્દો હું જોયો, વિશ્વસનીયતા. એટલે કે માહિતી કેટલી વિશ્વાસપાત્ર છે એક પહેલાં ખાસ જોવું જોઈએ. ક્યાંથી માહિતી મેળવી હતી, કોણે માહિતી મેળવી હતી, આ બધી તપાસ કરી લેવી જોઈએ. કેટલી વિશ્વાસ પાત્ર છે એ માહિતી મેળવી જોઈએ. દાખલા તરીકે એમ કહું કે તમને એમ કે ભાઈ શાળામાં 3 દિવસ રજા છે એવું તો એ આચાર્ય કે તમારા શિક્ષક કોઈ તો એ તમારે માહિતી સાચી માનવી જોઈએ, કારણ કે એ તમને એના ઉપર વિશ્વાસ છે. પણ તમારો ભાઈબંધ, તમારો મિત્ર એમ કહેતો કે 3 દિવસ શાળામાં રજા છે, તો આપણે એને સાચું નહીં માની લેવાય, કારણ કે મિત્ર છે એ આપણી મસ્તી કરતો હોય, ખોટું પણ બોલતો હોય, એવું બને. બરાબર, એટલે વિશ્વાસપાત્ર કેટલું છે ને એ જોવાનું આવે કે માહિતી ક્યાંથી મળી છે, કોણે આપી છે, એ વિશ્વાસપાત્રતા. પછી હેતુ, એટલે કે માહિતી જ્યારે મેળવી ત્યારે હેતુ શું હતો, એનું કાર્યક્ષેત્ર કેટલું હતું એ જોઈ લેવું જોઈએ. અને જો એનો હેતુ યોગ્ય હોય તો જ એ માહિતીનો ઉપયોગ કરવો જોઈએ. બરાબર. ત્યાર પછી માહિતી મેળવવાની પદ્ધતિ, પદ્ધતિ આપણે કેટલી જોઈ? 3. કઈ કઈ જોઈ આપણે? પ્રાથમિક માહિતી મેળવવાની રીતો કઈ કઈ જોઈ? યાદ કરો. પ્રત્યક્ષ તપાસ, પરોક્ષ તપાસ અને પ્રશ્નાવલી. પછી પ્રશ્નાવલીમાં પાછા 2 પ્રકાર હતા, ટપાલ દ્વારા અને આગણક દ્વારા. તો આ કઈ રીતે માહિતી મેળવી હતી એ પણ જોઈ લેવું જોઈએ. ત્યાર પછી માહિતી પ્રાપ્તિનો સમય, એટલે કે માહિતી પ્રાપ્ત ક્યારે થઈ હતી. આ તમને એમ કહેતો ભાઈ 2010ની સાલની માહિતી છે, તો અત્યારે તો 2020 હાલે છે, તો 10 વર્ષ પહેલાંની માહિતી થઈ તો એ યોગ્ય કહેવાય નહીં, કારણ કે તો બહુ લાંબો ભૂતકાળ થઈ ગયો. હા, ગયા વર્ષની માહિતી હોય તો 2019, તો એ બરાબર કહેવાય કે એ ટૂંકો ગાળો થયો. તો બહુ લાંબા સમયની માહિતી ન હોવી જોઈએ. ક્યારે પ્રાપ્ત કરી હતી, કયા સમય, એ જોઈ લેવું જોઈએ. બરાબર, માહિતી પ્રાપ્તિનો સમય. પછી માહિતીની સમજ, સમજાય એવી માહિતી હોય, કેટલાક શબ્દો એમાં વાપર્યા હોય, એની સમજૂતી શું છે એ આપણને જો ખ્યાલ આવી જાય તો એનો ઉપયોગ કરાય. શબ્દો અને સમજની માહિતી પણ હોવી જોઈએ. ત્યાર પછી એમ કહે છે કે મર્યાદાઓ, માહિતી ઉપયોગમાં લેતા પહેલાં એની કેટલીક મર્યાદાઓ હોય, કેટલાક એમાં દોષ રહી ગયા હોય, ખામી રહી ગઈ હોય, તો એનો પણ આપણે અભ્યાસ કરવો જોઈએ. પછી વિકલ્પ, એટલે કે
અન્ય, બરાબર. વિકલ્પ એટલે આપણે કહે ને કે ભાઈ આની બદલે આ, આની બદલે આ, એટલે ગૌણ માહિતી ઉપયોગમાં લે એની બદલે જો ને વિકલ્પે કોઈ બીજી માહિતી મળે, પ્રાથમિક માહિતી મળી શકે એમ હોય તો એ લેવી જોઈએ. એટલે વિકલ્પ જોઈ લેવો જોઈએ કે આના ઓપ્શનમાં શું છે, બરાબર. એટલે આ બધા મુદ્દા ધ્યાનમાં રાખો તો તમે ગૌણ માહિતી મેળવો એનો કોઈ વાંધો નથી અને ગૌણ માહિતી તમારી એ વિશ્વાસપાત્ર માહિતી બની જાય છે. તો આજના ટોપિક આપણે બે જોયા, ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો ક્યાંથી અને ગૌણ માહિતીના ઉપયોગમાં રાખવાની સાવચેતીઓ. હવે આ ચેપ્ટરની અંદર આટલી થિયરીનો આપણે અભ્યાસ કરવાનો છે. ફરીવાર ટોપિક જોઈ લો બધા, આખા ચેપ્ટરના ટોપિકો. તો આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ, પછી સમષ્ટિ, નિદર્શ, એની વ્યાખ્યા, એના ઉદાહરણો જોયા, સંખ્યાત્મક અને ગુણાત્મક માહિતી જોઈ, ત્યાર પછી પ્રાથમિક અને ગૌણ માહિતી, પ્રાથમિક ગૌણ માહિતીનો તફાવત, ત્યાર પછી પ્રાથમિક માહિતી મેળવવાની રીતો, એમાં પ્રત્યક્ષ તપાસ, એના ફાયદા મર્યાદા, પરોક્ષ તપાસ, એના ફાયદા મર્યાદા, પ્રશ્નાવલી, એના ફાયદા મર્યાદા, એટલે કે આગણક દ્વારા અને ટપાલ દ્વારા એ બંનેના ફાયદા અને મર્યાદા, એટલે કે મર્યાદા એટલે દોષ, એ બધું આપણે જોયું. પછી આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો પણ જોયા હતા, બરાબર. પ્રશ્ન આદર્શ કેમ હોવી જોઈએ. પછી ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો આજે જોયા અને ગૌણ માહિતીની સાવચેતીઓ. આટલી થિયરીમાંથી તમારે એવરેજ એમ કહી શકાય કે ભાઈ 6 માસિક પરીક્ષામાં 10-15 માર્ક જેટલી થિયરી તમને આમાંથી આટલી થિયરીમાંથી પૂછવામાં આવે. અને જો હવે આગળના સમયમાં ટેસ્ટ લેવામાં આવશે તો આ જ થિયરીના આટલા મુદ્દામાંથી તમારી 20-25 માર્કની ટેસ્ટ લેવામાં આવશે, બરાબર છે. તો આ પહેલું ચેપ્ટર એ પૂર્ણ થાય છે. હવે તમારે સ્વાધ્યાયની અંદર જો કેટલાક વિકલ્પો છે, સ્વાધ્યાયના તમારે વિકલ્પો કરી નાખવાના અને 1-2 વાક્યો, બરાબર, 1-2 વાક્યો છે અને સી ને ડી વિભાગમાં પ્રશ્નો છે એ ન લખતા, કારણ કે એ તો થિયરીમાં જેટલું જોયું એ બધું એનું જ રિપીટ છે. પણ વિભાગ એ અને બીના પ્રશ્નો ખાસ એ તમારે તૈયાર કરી લેવાના છે, બરાબર. ઓકે. તો આજના હોમવર્કમાં તમને આ 2 મુદ્દા ઉપર આપું છું. ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો લખવાના છે અને ગૌણ માહિતીના ઉપયોગમાં રાખવાની સાવચેતીઓ. ચોપડી અંદર જે ડિટેલમાં આપ્યું છે એ પ્રમાણે બંને મુદ્દા લખવાના છે. અહીંયા આપણું પહેલું ચેપ્ટર શું થઈ જાય છે, પૂરું થઈ જાય છે. ઓકે. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા ચેપ્ટર ઉપર જવાનું આવશે. ઓકે, ચાલો.